Welcome to all. Good morning, everyone. Myself, Jignesh S. Patel, lecturer in Mechanical Engineering Department from Vallabh Polytechnic, Navsari. Today, I will discuss about Manufacturing Engineering 1 subject, chapter number 3, Metal Casting, topic name, Getting System. First, what is getting process? મોલ્ડિંગ પ્રક્રિયામાં મોલ્ડ બોક્સમાંથી પેટર્નને બહાર કાઢી લીધા પછી ધાતુરસ રેડવા માટેથી માંડીને પેટર્નથી બનેલી કેવિટી કે છાપ સુધી તૈયાર કરવામાં આવતા પેસેજને ગેટિંગ પ્રોસેસ કહેવામાં આવે છે. ગેટિંગ પ્રોસેસના જુદા જુદા કમ્પોનન્ટો આવેલા છે, જેમાં મેન 5 કમ્પોનન્ટનું બનેલું છે. ફર્સ્ટ છે પોરિંગ બેઝિન. મોલ્ડમાં ધાતુરસને દાખલ કરવા માટેનો ભાગ. કાસ્ટિંગ માટે જોઈતો જરૂરી ધાતુરસ પોરિંગ બેઝિનમાં રેડવામાં આવે છે. તે ઉપરથી પહોળો તથા નીચેની સાઈડે સાંકડો ગરણી આકારનો હોય છે કે જેથી ધાતુરસ ધીમી એકધારી ગતિથી આગળ સ્પ્રૂ તરફ જવા દે છે. સેકન્ડ છે સ્પ્રૂ. ધાતુરસને રનર તરફ જવા દેવાનું કામ આ સ્પ્રૂ કરે છે. તેનો આકાર શંકુના ભાગ જેવો છે અને ધાતુરસમાં વમળ થતાં અટકાવે છે. તેમજ બિનજરૂરી તત્વો જો ધાતુરસમાં આવેલા હોય તો તેને સ્પ્રૂ બેઝમાં રોકી રાખી આગળ જતાં અટકાવે છે. ત્રીજું રનર. ધાતુરસને અને સ્પ્રૂ પછી ગેટ સુધી પહોંચાડવાના ભાગને રનર કહેવામાં આવે છે. ધાતુરસનું સહેલાઈથી વહન કરી શકે તેવો ભાગ હોય છે. ત્યારબાદ ગેટ. રનર અને મોલ કેવિટીને જોડતા ભાગને ગેટ કહેવામાં આવે છે, જેમાંથી ધાતુરસ મોલ કેવિટીમાં દાખલ થાય છે. પાંચમું રાઇઝર. મોલ કેવિટી ધાતુરસથી ભરાઈ જાય પછી ધાતુરસ રાઇઝરમાં પ્રવેશે છે. રાઇઝર ધાતુરસથી ભરાય એટલે ઉપરથી જોઈને ખાતરી થાય છે કે મોલ કેવિટી સંપૂર્ણ ધાતુરસથી ભરાઈ ગઈ છે. મોલમાં ધાતુરસને લીધે ઉત્પન્ન થયેલા ગેસ પ્રથમ રાઇઝરથી બહાર નીકળી જાય, જેથી કાસ્ટિંગ ખામીયુક્ત બને છે તેમજ ધાતુના સંકોચન દરમિયાન જોઈતો ધાતુરસ પૂરો પાડે છે. ગેટિંગ પદ્ધતિના ફંક્શન. ફર્સ્ટ, ગેટિંગ પદ્ધતિ ધાતુરસને વમળ વગર ધીમી ગતિથી મોલમાં દાખલ કરવાનું કામ કરે છે, જેથી મોલનું ઇરોઝન થાય નહીં. ધાતુરસ પેસેજમાં વહેતો હોય તે દરમિયાન એર કે કોઈ વાયુ એબ્ઝોર્બ ન કરે તેવી ગોઠવણ કરવાનું છે, જેથી ઓક્સાઇડ કે બીજી ખામીયુક્ત કાસ્ટિંગ મળી શકે. ધાતુરસમાં રહેલ સ્લેગ કે તેના જેવી બીજી ઇમ્પ્યુરિટી મોલમાં જતાં રોકે છે. ધાતુમાં એવું તાપમાન ગ્રેડિયન્ટ ઉત્પન્ન કરવું કે જેથી કાસ્ટિંગમાં યોગ્ય દિશાત્મક ઘનીકરણ મળી શકે. મોલ કેવિટી સંપૂર્ણ ભરાય તેવી રીતે ગેટિંગ પ્રોસેસ કરવામાં આવે છે. ગેટિંગ પદ્ધતિ સરળ અને ખર્ચમાં સસ્તી બને તેવી હોવી જોઈએ. ટાઈપ્સ ઓફ ગેટ. ગેટ 3 પ્રકારના જોઈ શકાય છે: પાર્ટિંગ ગેટ, ટોપ ગેટ અને બોટમ ગેટ. દરેક વિશે આપણે ડિટેલની અંદર જોઈશું. ફર્સ્ટ, પાર્ટિંગ ગેટ. પાર્ટિંગ ગેટ એ સૌથી સરળ ગેટ છે અને પાર્ટિંગ લાઇન ગેટ પણ કહેવામાં આવે છે. આ ગેટમાં ધાતુરસ પાર્ટિંગ લાઇન ઉપર મોલ કેવિટીમાં દાખલ થાય છે. આ ગેટ પેટર્ન દ્વારા અથવા કોપ અને ડ્રેગને અલગ કર્યા પછી કટ કરવામાં આવે છે. ફિગરની અંદર પાર્ટિંગ ગેટ આપણે જોઈ શકીએ છીએ. પાર્ટિંગ ગેટના ફાયદા. આ ગેટ બનાવવામાં ખૂબ જ સરળ છે, ઝડપથી બનાવી શકાય, ઓછી ઊંચાઈવાળા મોલ બોક્સમાં સંતોષકારક કામ આપે છે. આ પદ્ધતિમાં ગરમ ધાતુરસ રાઇઝર તરફ પહોંચતો હોય ડાયરેક્શનલ સોલિડિફિકેશન સારું મળે છે અને કાસ્ટિંગથી છૂટી કરવી સરળ છે
અને સફાઈનો ખર્ચ ઘટે છે. પાર્ટિંગ ગેટના ગેરફાયદા: જો દાગીનાનો ડ્રેગ બોક્સની ઊંચાઈ વધારે હોય તો ધાતુરસ ગેટમાંથી મોલ્ડ કેવિટીને તળિયે પડે ત્યારે તેમાં વમળો ઉત્પન્ન થાય છે. તેમજ ધાતુરસના પડવાથી મોલ્ડ કેવિટીનું ધોવાણ થઈ શકે છે, જેનાથી કાસ્ટિંગમાં ડિફેક્ટ ઉત્પન્ન થાય છે. સેકન્ડ છે ટોપ ગેટ. આ ગેટ મોલ્ડ કેવિટીના ઉપરના ભાગેથી જ ધાતુરસ કેવિટીમાં દાખલ થાય છે. ધાતુરસ રેડવાથી મોલ્ડ કેવિટી ખરાબ ન થાય અને ધીમી એકધારી ગતિથી કેવિટીમાં જાય તે માટે પોરિંગ બેઝિંગમાં સ્ટેનર કોર રાખવામાં આવે છે. કાસ્ટિંગની સાઇઝ તેમજ જરૂરિયાત મુજબ પેન્સિલ ગેટ, ફિગર ગેટ, વેજ ગેટ, રિગ ગેટ વગેરે વપરાય છે. ફિગરની અંદર ટોપ ગેટ બતાવવામાં આવેલો છે. ટોપ ગેટના ફાયદા: ગરમ ધાતુરસ હંમેશા કાસ્ટિંગ ઉપર રાઇઝરના ભાગમાં રહેતો હોવાથી યોગ્ય ટેમ્પરેચર ગ્રેડિયન્ટ તૈયાર થાય છે. ડાયરેક્શનલ સોલિડિફિકેશન સારું મળે રાઇઝરનું કામ પણ તે કરે છે, જેથી ખર્ચ અને સમયનો બચાવ થાય છે. ગેરફાયદા: ધાતુરસ સીધો મોલ્ડ કેવિટીમાં પડતો હોવાથી મોલ્ડ કેવિટીને નુકસાન થઈ શકે છે. ધાતુરસમાં વમળો ઉત્પન્ન થવાથી કાસ્ટિંગમાં ડિફેક્ટ ઉદ્ભવી શકે છે. થર્ડ, બોટમ ગેટ. આ ગેટ એ મોલ્ડ કેવિટીના તળિયા સાથે જોડાયેલો છે. ધાતુરસ કેવિટીના તળિયાથી દાખલ થાય છે. આ ગેટ ડ્રેગ પેટીમાં તૈયાર કરવામાં આવે છે. ધાતુરસ સહેલાઈથી વહી શકે એટલા માટે હોર્ન સ્ક્રૂનો ઉપયોગ કરવામાં આવે છે. બોટમ ગેટની ફિગર બતાવવામાં આવી છે. ફાયદા: આ ગેટથી મોલ્ડનું ધોવાણ થતું નથી અને ધાતુરસ રેડતી વખતેના વમળને નિવારી શકાય છે. ધાતુરસ કેવિટીમાં નીચેથી ભરાઈને ધીમે ધીમે ઉપર આવતો હોવાથી કોરને કોઈ નુકસાન થતું નથી. ગેરફાયદા: બોટમ ગેસ હંમેશા ડ્રેગ બોક્સમાં હોવાથી બનાવવું મુશ્કેલ પડે છે તથા કેવિટી ધાતુરસથી ભરાતી હોય ત્યારે ગરમ ધાતુરસ નીચે હોય છે, જ્યારે રાઇઝર તરફ ઉપરના ભાગે ઠંડો રસ હોય છે, જેથી ટેમ્પરેચર ગ્રેડિયન્ટ બરાબર ન મળવાથી ડાયરેક્શનલ સોલિડિફિકેશન મળતું નથી. ગેટિંગ રેશિયો: ધાતુરસના વહેવાની ગતિ એ સ્પ્રૂ, રનર અને ગેટના આડછેદ ઉપર આધાર રાખે છે. આ ત્રણના આડછેદના સાપેક્ષ આંકને ગેટિંગ રેશિયો કહેવામાં આવે છે. ગેટિંગ રેશિયો એ ગેટિંગ પદ્ધતિનો અગત્યનો ગુણધર્મ બતાવે છે. જો સ્પ્રૂનો આડછેદ 1 સ્ક્વેર સેન્ટીમીટર લઈએ અને રનરનો આડછેદ જો 3 સ્ક્વેર સેન્ટીમીટર હોય અને ઇનગેટનો આડછેદ પણ 3 સ્ક્વેર સેન્ટીમીટર હોય તો ગેટિંગ રેશિયો 1:3:3 થશે. ગેટિંગ રેશિયાથી ધાતુરસને મોલ્ડ કેવિટીમાં મોકલવા દબાણથી વહેવાડવો કે દબાણ મુક્ત રાખવો તે નક્કી કરી શકાય છે. તો આ રીતે ગેટિંગ સિસ્ટમની અંદર ગેટિંગ રેશિયોનું પણ ઇમ્પોર્ટન્સ રહેલું છે. તો આ પ્રમાણે કાસ્ટિંગ પ્રોસેસની અંદર જુદા જુદા પ્રકારના ગેટનો ઉપયોગ કરી ગેટિંગ સિસ્ટમના ફંક્શન છે એને સેટિસ્ફાઈ કરી યોગ્ય કાસ્ટિંગ પ્રોસેસ મેળવવામાં આવે છે. થેન્ક યુ.